તો રામ રામ મિત્રો, મારી ગાય આધારિત ખેતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઘઉંના પિયતમાં બીજું પાણી આપવા જઈ રહ્યા છીએ। તો આ બોર ચાલુ કર્યો। અહીંયાથી પાણી આપણે ત્યાં આ છે મંદિર અમારા માતાજીનું। બોર ઉપર અને પાણી સીધું આપણા ઘઉંના શેઢે લાઈન દ્વારા જાય છે। તો ત્યાં પાણી પહોંચી ગયું છે। આપણે આ બોર ચાલુ કર્યો તો પાણી પહોંચી ગયું। હવે લઈ લેવાય। આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જે એક બેરલ તૈયાર છે, એક બેરલ અંદર એમને ઓલરેડી પડ્યું છે। આ થઈ જાય એટલે એ આપવાનું છે। 2 વીઘામાં એક બેરલ આપવાનું છે। એની અંદર ભેગું આ જૈવ રસાયણ પણ આપવાનું છે। ખાટું જૈવ રસાયણ જે કહેવાય એ આ જૈવ રસાયણ બરોબર। અને આ એલોવેરાનું પણ બનાવેલું પડ્યું છે, એ પણ આપવાનું છે। આ વાલમાં ફસાય નહીં એટલા માટે પાણી આપી દઈએ। આ એલોવેરાનું જૈવ રસાયણ છે, જે આપણે 3 મહિના પહેલા બનાવેલું હતું। હવે આનું મસ્ત રિઝલ્ટ મળશે આપણને ઘઉંની અંદર। બાકી આપણે અત્યારે પાણીમાં પણ આપીએ અને પંપથી ઘઉં થોડાક મેદાનમાં આવે એટલે પંપથી પણ આપવાનું છે, બરોબર। અને આપવા માટે આપણે આ બાજુ લઈ લે, આ બાજુ લઈ લે। આપવા માટે આપણે અહીંયા આ દેશી જુગાડ કરેલો છે, જે આ રીતે આપવાનું છે, બરોબર। આ સીધું પિયતમાં હાલ્યું જાય છે, બરોબર। અને આ છે આપણા ઘઉંનું પરિણામ। જો બહુ સરસ રિઝલ્ટ છે, જોરદાર રિઝલ્ટ છે। આ આપણા ઘઉં છે, જોરદાર। આમાં કોઈ પણ જાતનું રાસાયણિક આપેલું નથી અને ઘઉંની ક્વોલિટી તમે જુઓ, બહુ સરસ રિઝલ્ટ છે। તો મિત્રો આ છે આપણો સરગવો, આ ચંદન છે, આ પણ એક ચંદન છે, આ આપણો સરગવો છે, અને આ છે જામફળી। આ પણ જબરો મોટો સરગવો ફૂલ આવવાના ચાલુ થઈ ગયા છે। આ કરણ છે, જે આપણે 10 પરણી અર્ક બનાવવા માટે જરૂર પડશે એની। ને આ છે
ચંદન. આ એક ગુલાબ છે ને આ પણ ચંદન છે. આનો વિકાસ થોડો ઓછો છે. આ મોગરો છે, આ ચંદન છે, પાછો આ એક ગુલાબ છે, આ પેલી કેસરી કરણ છે, કેસરી કલરની, બરોબર. આ ચંદન છે. તો આપણે અહીંયા શેઢે પાળે ચંદનના પણ રોપા ઉછેર્યા છે. આ છે આપણા એરંડા, કે અદ્ભુત પરિણામ છે. આમાં ક્યાંય કોઈ પણ જાતનું કોઈ રોગ જીવાત લાગતી નથી. આ પાછો ચંદનનો જ છોડવો છે. અદ્ભુત પરિણામ છે એરંડામાં. જો બહુ સરસ પરિણામ છે. આ પણ ચંદન છે અને આ પણ ચંદન છે. આપણા એરંડા છે. જોરદાર પરિણામ છે. જો આ ગૌકૃપામૃતમ બેક્ટેરિયા જ ખાલી આમાં આપેલ છે કે આમાં બીજું કાંઈ જ આપેલ નથી. યુરિયા કે ડીએપી ખાતર તો 2-3 વર્ષથી આપણે હાવ સદંતર બંધ કરેલ છે. આ છે આપણા એરંડા. આમાં ક્યાં યુરિયા ડીએપીની જરૂર છે? ઉર્જા જળ ભસ્મ રસાયણથી જે બને ને ઉર્જા જળ ને ગૌકૃપામૃતમ બેક્ટેરિયા, આ વસ્તુ જ આપીએ. પાછું આપણે ટીસીબીટીનું કેપ્સ્યુલ કલ્ચર બનાવેલું છે, તૈયાર થાય એટલે એ પણ પાણી સાથે આપવાનું છે. આ છે આપણા એરંડા અને આ છે ઘઉં. પ્યોર ગાય આધારિત કયો કે પ્રાકૃતિક કયો, આ ઘઉં છે આપણા. અને એની અંદર અત્યારે ગૌકૃપા અમૃતમ અને જૈવ રસાયણ 2 જાતના બનાવેલા પડ્યા હતા. એ પણ એની અંદર 2-2 લીટર બેરલની અંદર મિક્સ કરીને આપણે અત્યારે પાણી ચાલુ જ છે ઘઉંની અંદર. આ આપણે પશુઓ માટે મકાઈ કરેલી છે ઘઉંની બાજુમાં. મકાઈનું બહુ સરસ પરિણામ, સરસ રિઝલ્ટ છે. એની અંદર પણ અમે પશુને ખાવા માટે પણ કોઈ જાતનું ઝેર કે રસાયણ આપેલું નથી. પશુને ખાવા માટે પણ ઝેર મુક્ત છે, કોઈ વસ્તુ આપેલ નથી. બહુ સરસ રિઝલ્ટ છે મકાઈની અંદર પણ. ઘઉંમાં ખાલી મકાઈની ક્વોલિટી જુઓ. બહુ સરસ રિઝલ્ટ છે. એની અંદર આ પાણી ચાલુ છે. ઘઉંમાં સરસ પરિણામ છે. આવા છે પણ આથી વિશેષ શું જોઈએ? ઝેર મુક્ત ઉત્પાદન ભલે ઓછું આવે પણ ઝેર મુક્ત ખાવું જરૂરી છે, કારણ કે રોગોના પ્રમાણ વધ્યા રાખે છે. એટલે રાસાયણિક તો હવે સદંતર બંધ કરવાની જરૂર છે. અને એમાં જ આપણું ભલું છે.
ત્યારે જય ગૌ માતા.